જય ઠાકર, જય ગોમાતા, જય માતાજી. મારા બધા હિન્દુ ભાઈઓ બહેનોને હાથ જોડી નમ્ર વિનંતી, આજે દિલથી વિનંતી કરું તમારી પાસે. આજે મને એટલું દુઃખ લાગ્યું છે ને કે તમે જોશો ને તો તમને પણ વિડીયો જોશો ને તો તમને બહુ દુઃખ લાગશે. તો બધા મારા હિન્દુ ભાઈઓને એટલું જ કહું છું, જો તમને દુઃખ લાગતું અંદરથી દિલથી, જો તમે ગૌ માતાને અને જય શ્રી રામને માનતો હોય ને તો જ વિડીયો શેર કરજો, બાકી વિડીયો શેર ના કરતા. તમારામાં હિન્દુનું લોહી હોય ને તો જ તે જે કરી આવા આપણા ભડવા નમાલાના પેટના જે ભારતમાં રહે કે પાકિસ્તાનમાં રહે, આપણા ગૌ માતાને તમે જોઈ શકો ટેમ્પો ભરીને આપણું ગૌ માસ ઉતાર્યું છે અને એને જીસીબીથી ઉતારીને એને ફેંકી દેવામાં આવે છે. તો મારા હિન્દુ ભાઈઓ બહેનોને એટલું જ કહું છું, હવે તમે જાગો. હવે કે આ છો તમે બધા છોકરીના વિડીયો કે ડાયલોગ કે કોમેડીના વિડીયો તમે 1 મિલિયન ઉપર શેર કરો છો. આપણા ગૌ માતા જેમાં 33 કરોડ દેવતા વસે છે એનો વિડીયો શેર કરો તો દ્વારકાવાળો ઠાકોર અને મારો કાળિયો ઠાકર તમને છે ને કોઈ દુઃખી નહીં થવા દે, જેથી કરી આવા ભડો અમને નમાલાને સજા મળવી જોઈએ. હું સરકારને એટલી જ અપીલ કરું છું કે અમારી એટલી માંગણી છે ને તમે સ્વીકાર કરી લો. કતલખાના તો બંધ નથી થતા તમારાથી, પણ જે અત્યારે શહેર ગામડામાં અને ગામની તાર ગૌ માસ વેચાય છે ને, ઘરે ઘરે કપા છે ને ગૌ માસ, એ ખાલી પકડો ને તમે બંધ કરાવો. બસ અમારી એટલી અપીલ છે, દિલથી વિનંતી કરી. કેમ કે અમારા હિન્દુ ભાઈઓ છે ને હવે થાકી ગયા છે, જેથી કરી આવા તમે જોઈ શકો છો આવા વિડીયો છે ને ખુલ્લેઆમ સોશિયલ મીડિયામાં મૂકવાય છે, તો પણ તમે કાંઈ કરી નથી શકતા. તો મારા હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું, હવે તમે ગમે ના ઠેકાણે મારો ને, બાકી મારી દેવો પડે તો મારી નાખશું. બાકી હવે સહન નથી થતું, કેમ કે ગૌ માતા ઉપર વાત આવી છે. એટલે ગૌ માતાને તમે જોઈ શકો છો આખો ટેમ્પો ભરીને ગૌ માસ ઉતારીને ફેંકી દેવામાં આવે છે. તો બધા મારા હિન્દુ ભાઈઓ બહેનોને કહું છું, વિડીયો શેર કરો બને એટલો.